સાંજની ભૂખમાં ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી આ સેન્ડવિચ છે, જે સુરતનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડમાંનું પણ એક છે. આ સેન્ડવિચ તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી સાંજના ડિનરમાં કંઈક હલકું ફૂલ જેવું ખાવાનું મન થાય ત્યારે પણ તમે આ સેન્ડવિચ ખાઈ શકો છો. ખાવામાં બહુ જ હેલ્ધી છે અને કોઈ જ વધારે પડતી ઝંઝટ કે વધારે મહેનત પણ આ સેન્ડવિચમાં નથી કરવી પડતી. માત્ર ઘરમાં જ રહેલા શાકભાજીમાંથી ઝટપટ આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે, જેને અહીં કેચઅપ અને ચટણી સાથે મેં સર્વ કરી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં સ્ટફિંગ માટે એક બાઉલમાં આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરેલી લીધી છે. ત્યારબાદ એક મોટી સાઇઝનું ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે. 1 થી સવા કપ જેટલું ચોપ કરેલું કોબીજ લીધું છે. 2 મીડિયમ સાઇઝના ચોપ કરેલા ટામેટાં લીધા છે. 3 ટેબલસ્પૂન જેટલા એમાં ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલો એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી એમાં વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. આ જે સ્ટફિંગ છે અહીંયા મેં 7 થી 8 સેન્ડવિચ તૈયાર થાય એટલું રેડી કર્યું છે. અને ટામેટાં જે છે આમાં ચીઝ છીણ્યા પછી ઉમેરવામાં આવતા હોય છે, પણ અહીંયા મેં સ્ટફિંગમાં જ એને ઉમેરી દીધા છે. તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે સેન્ડવિચ માટે અહીંયા આપણે 2 બ્રેડ સ્લાઇસ લેવાની છે. બંને ઉપર પહેલાં આપણે આ રીતના બટર લગાવી દઈશું. રૂમ ટેમ્પરેચરનું બટર લેશો તો ઇઝીલી આ રીતના સ્પ્રેડ થઈ જશે. હવે તીખી જે ગ્રીન ચટણી આવે એ આપણે આ રીતના એના પર સ્પ્રેડ કરીશું. બંને બ્રેડ સ્લાઇસ પર સ્પ્રેડ કરવાનું છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતના ગમે તે એક બ્રેડ સ્લાઇસ પર સ્પ્રેડ કરીશું. હવે સ્ટફિંગની ઉપર આપણે ઘણું બધું પ્રોસેસ્ડ ચીઝ છીણવાનું છે. હવે ચીઝની ઉપર આપણે સેન્ડવિચ મસાલો ભભરાવીશું. જો સેન્ડવિચ મસાલો ના હોય તો ચાટ મસાલો પણ લઈ શકાય. અને હવે આ જે બ્રેડ છે આપણે આના પર આ રીતના ઢાંકી દઈશું. તો સેમ આ જ રીતના બીજી એક સેન્ડવિચ પણ આપણે તૈયાર કરી લીધી છે. હવે આ સેન્ડવિચને આપણે શેકવાની છે. તો એના માટે ગેસ ઉપર એક સેન્ડવિચ ટોસ્ટર મેં ગરમ કરવા મૂક્યું છે. એની અંદર આપણે આ રીતના તેલ લગાવી દઈશું. હવે બનાવેલી એક સેન્ડવિચ આપણે એની અંદર મૂકીને ટોસ્ટરની જે બીજી સાઈડ છે ત્યાં પણ આપણે આ રીતના તેલ લગાવી દઈશું. એમ તો આ સેન્ડવિચને બટરમાં જ શેકવામાં આવે છે, પણ હું બટરનો અહીંયા બહુ વધારે પડતો ઉપયોગ નથી કરતી, એટલે અહીં મેં તેલનો જ યુઝ કર્યો છે. હવે આપણે આ રીતના ઢાંકીને બંને બાજુથી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી સેન્ડવિચને શેકી લેવાની છે. તો 3 થી 4 જ મિનિટમાં સેન્ડવિચ આપણી બંને સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બીજી સાઈડથી પણ સરસ આપણી સેન્ડવિચ શેકાઈ ગઈ છે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. અને સેમ આ જ રીતે તમારે બાકીની બધી જ સેન્ડવિચ તૈયાર કરી લેવાની છે. તો ફક્ત 5 જ મિનિટમાં આપણી આ હસતી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, જે સુરતનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. અને આનાથી પહેલાં પણ મેં સુરતની ફેમસ ઘૂઘરા સેન્ડવિચની રેસીપી પણ ચેનલ પર બતાવેલી છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં આ સેન્ડવિચને તમે ચા સાથે કે પછી કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આજની આ શાકભાજીથી ભરપૂર હસતી સેન્ડવિચની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.